જૂનાગઢ જિલ્લામાં સતત 3 દિવસ પડેલા વરસાદથી જિલ્લાના તમામ ડેમમાં નવા નીરની આવક થયેલ છે, જેમાં ખાસ કરીને સિંચાઈ માટેના રહેલા ડેમમાં એવરેજ 65% પાણીનો જથ્થો ભરાઈ જતા આગામી ખેતી સિઝન માટે ખેડૂતો માટે સારા સમાચાર છે। સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર MC મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લાના સિંચાઈ હસ્તકના 12 ડેમમાં ભારે પાણીની આવક થયેલ છે, જેમાં અમુક ડેમમાં 60 થી 70%, જ્યારે અમુક ડેમ 80% ભરાઈ ગયા છે, જેથી સિંચાઈ માટે આગામી સિઝનમાં ખેડૂતોની ચિંતા ટળી છે। જિલ્લામાં સૌથી મોટો એવો ઓઝત 2 ડેમ, જેની સંગ્રહ શક્તિ 36.200 મિલિયન ઘન મીટર છે, જે પૈકી 28.413 મિલિયન ઘન મીટર એટલે કે 80% ડેમ ભરાઈ ગયો છે। MC મકવાણા, કાર્યપાલક ઇજનેર, જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ। અમારા વિભાગ પાસે અત્યારે અહીંયા જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ પાસે કુલ 12 ડેમ છે। એમાં 12 ડેમ ઉપર અમારા જૂનાગઢમાં તો 12 થી 14 ઇંચ જેટલો વરસાદ થયેલ છે, જેના કારણે ઘણા મોટા ભાગના ડેમોમાં લગભગ 60 થી 70% અને ઘણી જગ્યાએ 80% પણ પાણી આવી ગયેલું છે। ખાસ તો ઓજત 2 ડેમ જે છે એની કેપેસિટી 36.20 MCM છે, એની સામે 28 MCM જેટલું પાણી આવી ગયેલ છે, એટલે કે લગભગ 78% ડેમ અમારો ભરાઈ ગયેલ છે। આ ઉપરાંત બીજા જે ડેમો છે મધુવંતી, બાટવા ખારો, ઉબેણ, ટીકર, આણંદપુર, આ બધા ડેમોની અંદર પણ સારી સંખ્યામાં, સારી માત્રામાં જેને કહેવાય એવું પાણી આવેલ છે। અને લગભગ બધા ડેમોની અમે વાત કરીએ તો બાકીના ઓવરઓલ આખા જે અમારા યોજના વિભાગ છે મારી હસ્તકનું, એમાં અત્યાર સુધીમાં 64% જેટલું પાણી આવી ગયું છે। આ ઉપરાંત 12 ડેમમાંથી લગભગ 5 ડેમ ઓજત છે, શાહપુર, વંથલી, આણંદપુર જેવા ડેમો ઓવરફ્લો પણ થઈ ગયા છે અને શરૂઆતના વરસાદમાં જેને કહેવાય કે એક સારી સ્થિતિમાં આપણે કહેવાય કે પાણીનો સ્ટોક અમારા ડેમોમાં થઈ ગયેલ છે। ના, અત્યારે હાલે કોઈ એવું નુકસાનની અત્યારે અમને કોઈ જાણકારી મળી નથી। હા, અત્યારે અમે જે વાવેતર અત્યારે તો કરવાનું થાય છે જે ખેડૂતોને, એના માટે આ સારો જેને કહેવાય વરસાદ સારો કહી શકાય શરૂઆતમાં જ।